એમાં હું જિગ્નેશભાઈ મેવાણીને વિનંતી કરીશ કે આજની પ્રેસ કોન્ફરન્સે સંબોધે. થેન્ક યુ. મિત્રો, આજે વડોદરા ભારતીય જનતા પાર્ટી સમક્ષ એક ચાર્જશીટ રજૂ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વચ્ચે આપની વચ્ચે હું ઉપસ્થિત છું. પણ એ ચાર્જશીટના મુદ્દાઓમાં જતા પૂર્વે એક નાનકડી ચોખવટ તમારી સમક્ષ કરવા માંગુ છું. આપમાંથી ઘણા બધા મિત્રો જાણતા હશો કે હમણાં રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીની સામે અમારું એક આંદોલન ચાલી રહ્યું છે. એમણે ત્યાં એક સ્થાનિક પત્રકારની સાથે જે બર્બરતાપૂર્વક કથિત વ્યવહાર કર્યો એને લઈને જે પીડિત પત્રકાર છે સુરેશભાઈ વડેચા, એમની ઉપર કોઈ મેડિકલ ઇન્જરી નથી થઈ એવો રિપોર્ટ બહાર આવ્યાની ખોટી માહિતી એ મીડિયામાં હમણાં ફેલાવવામાં આવી છે. કે પીડિતે હમણાં જ મને પોતાનો એ વિડીયો મોકલી આપીને એવી સ્પષ્ટતા કરી છે કે મારા ગુદા માર્ગમાં આઈપીએસ ડીસીપી ક્રાઇમ રાજકોટ જગદીશ બાંગરવાએ જે પેટ્રોલ નાખવાની કોશિશ કરી એ મારા ગુદા માર્ગમાંથી કોઈ સેમ્પલ લેવામાં આવ્યું જ નથી, એટલે રિપોર્ટ નીલ આવે કે મારી વિરુદ્ધમાં જાય એનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ એક ચોખવટ ગુજરાતની જનતા સમક્ષ કરી મૂળ આ ચાર્જશીટ વાળી વાત તમારી સમક્ષ રજૂ કરું છું. મિત્રો, હું અમદાવાદનો રહેવાસી અને આમ આંખ બંધ કરું અને વડોદરા આવું વિચારું તો બહુ વર્ષોથી જે પ્રમાણેની વડોદરાની ઉજળી શાખ અગાઉના વર્ષોમાં રહેલી છે, સયાજીરાવ ગાયકવાડનું વડોદરા અને ગાયકવાડ સરકારથી લઈને 1994-95 સુધી જ્યાં સુધી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટીનું શાસન હતું, અહીંયાથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેટરો ચૂંટાતા, એ સમયગાળા દરમિયાન એક છબી હતી વડોદરાની કે ઔદ્યોગિક નગરી, સાંસ્કૃતિક નગરી, કલા નગરી અને સંસ્કારી નગરી વડોદરા. આ છાપને બટ્ટો લગાડવાનું કામ રામના નકલી ભક્તો જે ભાજપના કેમ્પમાં બેઠા છે એ લોકોએ લગાડ્યું છે. અને આજે સંસ્કારી નગરી, ઔદ્યોગિક નગરી, કલા નગરી વડોદરા એ સંસ્કારી અને કલા નગરી મટીને જાણે મગર નગરી, ભુવા નગરી અને મચ્છર નગરી બની ગઈ હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ એ વડોદરાને બદનામ કરી નાખ્યું છે. હવે તો લોકો રમૂજમાં સોશિયલ મીડિયામાં મીમ બનાવીને એવું કહેતા થયા છે કે આ વડોદરાની ખાડોદરા છે. આ વડોદરાને ખાડામાં લઈ જવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આટલા વર્ષોથી જે લોકો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહ્યા એ લોકોના પાપે થયું છે. વડોદરા ઘણી બધી બાબતમાં ફર્સ્ટ પહેલા ક્રમે છેક સયાજીરાવ ગાયકવાડના સમયથી ડામરનો રોડ બનાવવામાં વડોદરા પહેલું, ગ્રેવિટીથી પીવાનું પાણી પૂરું પાડવામાં વડોદરા પહેલું, પહેલેથી ડ્રેનેજ લાઈન એટલે કે ડ્રેનેજ લાઈન સૌથી પહેલી ભારતના જે શહેરમાં આવી એમાં વડોદરા પહેલો, પાઇપ ગેસનો પ્રોજેક્ટ 1974માં ઇન્દિરાજીની સરકાર વખતે એ પણ વડોદરામાં, એમાં પણ વડોદરા શહેર પહેલું, મિકેનિકલ કમ્પોસ્ટ પ્લાન્ટ એમાં પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે એમાં પણ વડોદરા શહેર પહેલું. અને એક સમય હતો જ્યારે 4-5 લાખની એમાંથી આવક થતી, અત્યારે 100 કરોડના ખર્ચ બાદ પણ એમાં મેળ પડતો નથી. અને શહેરમાં પણ રાધણ ગેસની પાઇપલાઇન જન સુધી પહોંચાડવામાં પણ વડોદરા શહેર પહેલું હતું. આ વડોદરા અત્યારે ગાયબ જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને બિલ્ડર લોબી અને કોન્ટ્રાક્ટરોના એકબીજાના મેળાપીપણામાં, એકબીજાના ભ્રષ્ટાચારના એમના સંયુક્ત પાપના કારણે આજે વડોદરા અત્યંત કંગાળ સ્થિતિમાં આવી ઊભું છે. ભ્રષ્ટાચાર એની ચરમ સીમા ઉપર પહોંચ્યો છે. એટલો પ્રચંડ ભ્રષ્ટાચાર કે એક પણ સિઝન હવે એવી જતી નથી કે જ્યારે વડોદરા શહેર ડૂબે નહીં. અત્યાર સુધીમાં આંકડો જોઈએ તો લગભગ 11 વખત આ વડોદરા શહેર પાણીમાં ડૂબ્યું છે. વડોદરા શહેર જળબંબાકાર ટોટલ 11 વખત થયું. એટલે કહેવાનું મન થાય કઈના મ્યુનિસિપલ તંત્ર અને ભારતીય જનતા પાર્ટી જેના પાપે વડોદરા શહેર 11 વખત ડૂબ્યું એમણે પોતે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. હવે તો વિશ્વામિત્રીમાંથી મગરો બહાર આવીને સવાલ પૂછતા થયા આ એ વડોદરા નથી,
જે અમારા વડવાએ જોયું હતું, વિશ્વામિત્રીમાંથી બહાર આવીને મગરો એ પૂછતા થયા કે કોણ આ ઝોન ફેર કરી રહ્યું છે અને જેના કારણે આખા શહેરમાં દાટ મળ્યો છે. મિત્રો, હરણીકાંડની ઘટના આપણી બધાની સમક્ષ છે. અત્યંત સંવેદનશીલ ઘટના. ફક્ત ને ફક્ત રૂપિયાની લાઈ, પૈસા કમાવાની વાસના, મ્યુનિસિપલ તંત્ર અને ભાજપના નેતાઓની અને એના કારણે જેને ફક્ત ફરસાણનો અનુભવ છે એવા માણસને તમે આખો કોન્ટ્રાક્ટ આપી દીધો. એ માણસ પર ડે 3 લાખ કમાય અને કોર્પોરેશનમાં જમા કરાવવાના આખા વર્ષમાં ફક્ત 3 લાખ, અને બધું જ રેકોર્ડ ઉપર. અને હરણીકાંડની ઘટના બની, બોટકાંડની ઘટના બની એ વખતે જે સેવસણ વાળો માણસ હતો એ બોટ ચલાવતો હતો. આટલી ભયંકર ઘટના જેમાં 12 જેટલા 5, 7, 8, 10 વર્ષના માસૂમ બચ્ચાઓ હોમાયા, 2 શિક્ષકોનો ભોગ લેવાયો, એની તપાસ, એનું ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન આજ દિન સુધી એના લોજિકલ એન્ડ તાર્કિક અંજામ સુધી પહોંચતું નથી. ત્યારે સવાલ પૂછવા માંગુ છું સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા વતી, વિપક્ષ તરીકે, ગુજરાતના નાગરિક તરીકે અને વડોદરા વતી, કે કયું એવું પરિબળ, કયું એવું ગણિત કામ કરી રહ્યું છે કે આજે પણ હરડી બોટકાંડના મુખ્ય સૂત્રધારો જે ભાજપના નેતાઓ છે, જે કોર્પોરેશનના મોટા અધિકારીઓ છે, એ સાબરમતી સેન્ટ્રલ જેલનો સળિયો ક્યારે જોશે? આપણા પરિવારમાં 5 વર્ષનું, 7 વર્ષનું, 10 વર્ષનું બાળક આવી ઘટનામાં મરે નહીં, એનો પગ લપસી જાય ને તો 2 દિવસ આપણને ખાવાનું નથી ભાવતું. આ જ્યારે માતાઓ એ ચિત્કાર કરતી હતી, માનનીય મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા આવી, તો એકંદરે PR એજન્સીઓ હાયર કરીને જે પોતાની મૃદુ અને સંવેદનશીલ ઇમેજ બનાવવા માંગે છે, એ ગુજરાતના મુખ્યમંત્રી લગભગ ધૂતકારતા હોય એવા જલીલ કરતા એવા ટોનમાં એ માતાઓને કહી દીધું, તમે તો અહીંયા એજન્ડા લઈને આવ્યા છો. હા, એજન્ડા હતો સત્ય અને ન્યાય માટેનો. જે જનેતાએ પોતાના 5 વર્ષના, 7 વર્ષના, 8 વર્ષના, 10 વર્ષના બચ્ચાઓ, બાળકો ગુમાવ્યા હોય, એ માણસનો ન્યાય માટેનો એજન્ડા કેમ ના હોય? એ રાજ્યના મુખ્યમંત્રીની સમક્ષ ન્યાયની અપેક્ષા ના રાખે તો કોની જોડે રાખે? પણ સુરતનું તક્ષશિલા હોય, રાજકોટનું TRP ગેમિંગ ઝોન હોય કે વડોદરાનું હરણીકાંડ હોય, આપણા ગુજરાતમાં કદાચ નાનું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની જતું હશે, એ બી ખાડે ગયેલું, પણ ન્યાય નથી. આ વાત પણ આજના પ્રસંગે તમારી વચ્ચે મૂકવા માંગુ છું. અને વિપક્ષ તરીકે અમે માંગણી કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં હરણી બોટકાંડના તમામ પીડિતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ફરી કોઈ દિવસ આવી ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા માટે તપાસના તાર્કિક અંજામ સુધી લઈ ગઈને અફસરો અને નેતાઓના જે પણ માણસો કસૂરવાર છે એ દરેકે દરને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ. બીજું, આપણા દેશમાં નરેન્દ્રભાઈ જ્યારે દેશના પ્રધાનમંત્રી બન્યા, એ આવતીકાલે આવવાના જ છે, પાછું કંઈક જૂઠું બોલશે સ્વભાવ મુજબ, કે જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે એમણે એવું કહેલું 2014માં કે આપણા દેશમાં 25-30 કરોડ લોકોના માટે છત નથી. તમે જુઓ, ગણતરીના 2-5 વર્ષમાં એક પણ ગુજરાતનો દેશનો નાગરિક નહીં બચે જેના માટે છત નહીં હોય. અત્યારે તમારા કોર્પોરેશનની પરિસ્થિતિ જુઓ, 8-10 હજાર મકાનો એવા છે, એટલી કંગાળ અને જર્જરિત પરિસ્થિતિમાં છે કે ગરીબમાં ગરીબ માણસ જે રોડ ઉપર, ફૂટપાથ પર પડ્યો હોય, જેના માથે છત ના હોય, જેના માથે આશિયાનું ન હોય, જેને પોતાની કાળી મજૂરીની એક રકમ ભાડામાં ચૂકવવી પડતી હોય, એ માણસ પણ આ કોર્પોરેશનના સડેલા, વાહિયાત, જર્જરિત મકાનમાં રહેવા તૈયાર થતો નથી. આટલી કંગાળ પરિસ્થિતિ વડોદરાની છે. અને ભ્રષ્ટાચાર તો એની એક્સ્ટ્રીમ ચરમ સીમા ઉપર. અત્યારે મને કેટલાક મિત્રો સાથે વાત કરતા માહિતી મળી કે આજે પણ વડોદરા શહેરમાં દર 1-2 વર્ષે એવી ઘટના બને જ્યારે માણસ કોલેરામાં મરી જાય. આ AI નો જમાનો, આ ગ્લોબલાઇઝેશનના જમાનામાં જીવીએ છીએ. 2026નું વડોદરા, 2026નું ગુજરાત, 2026નું ભારત, મોડર્ન સાયન્સ ટેકનોલોજીનો આટલો મોટો આવિષ્કાર થયો એ સમયે ચારે બાજુ આપણા વડોદરા શહેરમાં મચ્છરો હોય, સડેલું ગંદુ પ્રદૂષિત પાણી આપીએ. આ 2026ના વડોદરામાં કોઈ પણ વડોદરાની જનતાએ, નાગરિકે કોલેરાથી મરવું પડે? ડીવાયએસપી ઝાલાનો પુત્ર એ અચાનક ગટરમાં એ માણસનો પગ પડે છે અને એનું મૃત્યુ થાય છે. ખુલ્લી ગટરો. ગુજરાતનો, વડોદરાનો એક નાગરિક 2026ના આપણા ગુજરાતમાં, દેશમાં અને વડોદરામાં ગટરમાં ઉતરીને મરી જાય. આવા વડોદરાની કલ્પના તો વડોદરાની જનતાએ કોઈ દિવસ નહીં કરી. એટલે આ તમામ મીડિયાના મિત્રોના માધ્યમથી કહેવા માંગુ છું કે આપ પણ એક પ્રકારના વિપક્ષ છો અને તાલુકા, જિલ્લા પંચાયતોની, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીનું ટાણું છે, એનો પ્રસંગ છે, ત્યારે આ વાત, આ વડોદરાની વેદના આપના માધ્યમથી
જન જન સુધી પહોંચે એવી આશા અને અપેક્ષા રાખું છું. વિશ્વામિત્રીમાં આવતું પૂર એ દરેક વડોદરાવાસીની વ્યક્તિગત કન્સર્ન છે. એટલી ભયંકર પરિસ્થિતિ છે. 1, 2, 3 ઇંચ વરસાદ પડે તો વડોદરાવાસીઓ ફફડી ઉઠે. અમદાવાદથી વરસાદની સિઝનમાં કોઈને ફોન કર્યો હોય તો એમ કે છે કે હમણાં ના આવતા તમારી ગાડી ચોક થઈ જશે, ફસાઈ જશો રસ્તામાં. આવું વડોદરા. અને છેલ્લા 5 વર્ષની તમે ટોટલ વડોદરાના બજેટની ગ્રાન્ટનો સરવાળો કરો 25 થી 30 હજાર કરોડ. અરે આટલી રકમમાં તો નવું વડોદરા ઊભું થઈ જાય, આખું વડોદરા નીટ એન્ડ ક્લીન થઈ જાય, જીવનમાં કોઈ દિવસ કોલેરા ન થાય, એક મચ્છર બચે નહીં. અને વિશ્વામિત્રીમાં પૂર ફક્ત એટલા માટે આવે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કોર્પોરેશનના શાસકો, કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોએ એકબીજાના મેળાપીપણામાં જે પ્રમાણેનો ભ્રષ્ટાચાર કર્યો છે, જે પ્રમાણેના દબાણો કર્યા છે, ઇનફેક્ટ મીડિયાએ તો સર્વે નંબર સાથે આ બધા મહાપુરુષોના નામ જાહેર કરેલા પૂર વખતે, અને એ વાત પણ એની સામે કોઈ ઠોસ કાર્યવાહી નહીં કરવામાં આવી. આ ક્ષણથી બરાબર 101 દિવસના સમયે ફરી વડોદરામાં વરસાદ પડે ત્યારે હું નથી ઈચ્છતો કે વડોદરાવાસીએ ફરી રોડ ઉપર રખડતા મગર જોવા પડે, વડોદરાવાસીઓએ કોલેરા અને મચ્છરનું ઉપદ્રવ જોવા પડે. અને એના માટે વડોદરાની જનતાને પણ અપીલ કરવા આવ્યો છું કે અમારી આ ચાર્જશીટ તો તમે વાંચો જ, પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનો જ્વલંત વિજય થાય એ માટે અમારો સાથ સહકાર આપો. એટલી વાત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરવા માંગુ છું. અહીંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ સન્માનનીય રાહુલજી માટે ઘણી કોમેન્ટ્સ કરતા હોય છે, એમની કોમેન્ટ્સ પર કોમેન્ટ ન કરતા એટલું જ કહું છું કે તમે ગાયકવાડજીનું નામ વડોદરા એરપોર્ટ સાથે જોડાય એટલું તો કરો. એકાદી ઇન્ટરનેશનલ ફ્લાઇટ રેગ્યુલર શરૂ થાય એટલું કરીને બતાવો તો લાગે કે તમારું મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યું એ વડોદરા માટે લેખે લાગ્યું.